નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ। તો ફરીથી આપણે ખેડૂતની મુલાકાત લેવા આવ્યા છીએ। એને આ જે દવા આવે છે મેટાબોલિક ગોલ્ડ ફાર્મસન કંપનીની પ્રોડક્ટ છે। તો આવા છે ને 15 પ્રકારના તત્વો આવે છે અંદર જે આપણે છોડને જોઈએ। તો એનથી લઈને છોડને વિકાસ કરે છે, પીળું પટ્ટું અટકાવે છે, પ્લસ જે આપણે જે છોડને મતલબમાં 15 તત્વોની જરૂર હોય છે એ આપે છે। તો હજી હું એમ કહું છું કે આપણે રોજ આના 1-2 વિડીયો તમે જોયા હશે યુટ્યુબમાં એક અઠવાડિયાની અંદર। તો હજી કોઈ ખેડૂત એવા હોય કે મતલબમાં આનો ઉપયોગ ન કર્યો તો એકવાર જરૂરથી ઉપયોગ કરજો। એનું કારણ એમ છે કે આ વસ્તુ બહુ સારી છે। ઘણા ખેડૂતો હમણાં ખરીદી પણ કરી છે, તમે નહીં જોઈશો તો અઠવાડિયામાં 1 થી 2 વિડીયો તમને મળતા રહેશે। તો એવું નથી કે ભાઈ હાલો આ ભાઈ લઈ આવે એટલે આપણે વિડીયો બનાવે, પણ અહીંયા આપણે લાઈવ બતાવવાનું છે કે એને પહેલા શું પ્રોબ્લેમ હતો અને પછી એને શું ફરક થયો એટલા માટે। બીજું એ કે આ પ્રોડક્ટ કોઈ પણ પાકમાં લે। અત્યારે એક થોડીક વાત કરી દઉં, એક ટૂંકમાં તળાજા બાજુવાળા એરિયામાં ઘણા મગફળી પીળી પડે છે, કપાસ પણ પીળા પડે છે, એને આપણે સમજાય છે। પણ ઘણા ખેડૂતોને એમ લાગે કે મને ખોટી રીતે દવા આપે, એવું નથી, વસ્તુ સારી છે। અહીંયા વિડીયો હું ન બનાવી છે કે આ ખેડૂતને સારું લાગ્યું છે એટલે એ કે આપણે કઈ પરાણે વિડીયો ન બનાવવા દે, કેમ કે એને સારું લાગ્યું તો જ એમ કે। તો આ કોઈ પણ પાક માલે, તમે કોથમરી બનાવી હોય, કોબી હોય, ટમેટી હોય કે એક્સવર્ડ હોય, કોઈ પણ પાક બનાવ્યો, મને જેટલા નામ આવડે એટલા મેં દીધી જશે। અને બધા જિલ્લામાં અલગ અલગ પાક થતા હોય। મારે 2 દિવસ પહેલા ગોંડલથી પણ ફોન આવ્યો હતો, એવા રીતે મારે ફોન આવતા જ હોય છે। તો બીજું એ થોડીક આપણે વૃક્ષ વિશે વાત કરશું। વરસાદ થતો નથી તો બધાને ખબર છે, હજી આ ભાઈના ગામમાંથી લગભગ મારા અંદાજે સારો વરસાદ થવો જોઈએ એ પણ નથી છો। તો આગળ તમે ગામનું નામ સાંભળશો એટલે ખબર પડી કઈ જગ્યાએ હું રોજ તમને સાંજે 7:30 વિડીયો આપું છું, તેમાં તમે ઓછું ધ્યાન આપો છો। નથી જો રાજુભાઈ રોજ કીધા કરે તો એવું નથી। પર્યાવરણ આપણું છે, આપણું ઘર હોય તો આપણા ઘરનું આપણે ધ્યાન રાખીએ, આખું પર્યાવરણ છે એ આપણું છે, ત્રણેય ઋતુને આપણે હાસવવી પડશે। એટલા માટે મારે રોજ કહેવું પડે છે। તો વધારે કહેતો નથી આજે ડિટેલમાં। તો હવે આગળ આપણે ખેડૂતને પૂછી કે આ વસ્તુ વાપર્યા પછી એને હું ફાયદો થયો। સીતારામ તો બાબુભાઈ તમારું સીતારામ। તો હવે આ વસ્તુ તમે વાપરી અને એ પહેલા તમારે શું પ્રશ્ન હતો? પહેલા છોડનો વિકાસ નહોતો। હા હા, છોડનો વિકાસ નહોતો એટલા માટે પીળો પણ પડતો। આ તમે જોઈ શકો છો એકદમ લાઈટમાં આવી ગયો। આ મેટાબોલિસ વાપર્યા પછી છોડનો વિકાસ પણ સારો થયો છે અને તેમાં લીલો પણ થયો છે। હા હા, મતલબમાં જે છોડ થવો જોઈએ એની ઉંમર પ્રમાણે અત્યારે એવું બધું લાઈટમાં બધું આવી ગયું। હા, બધી રીતે। તો મારો એક પ્રશ્ન છે, જો કે આપણે બહુ વધારે કોઈને કહેતા નથી, આ પાવડર છે ને લગભગ આ તમે જોઈશ તમારા ગામમાં કોકે કોથમરી યુઝ કર્યો છે, કોકે રીંગણીમાં કર્યો છે, અને કોકે મતલબમાં શું કહેવાય અલગ અલગ ઘણા પાકમાં કર્યો છે, મરચીમાં પણ કર્યો છે, મગફળીમાં પણ કર્યો છે, અને બધાને રિઝલ્ટ આવ્યા છે। તો અમારે જે ઘણા લોકો ખેડૂતો એવા છે જેને મગફળી પણ બનાવી છે, કપાસ પણ બનાવ્યું છે, તો બધા પાક માલે છે। તો તમારે શું કેવું છે? બધાને વપરાય, આનો રિઝલ્ટ બહુ સારું છે, વિકાસ માટે તો બહુ સારું રિઝલ્ટ છે આનું। અને એક જ વસ્તુ 3 રીતે કામ કરે, એક તો છોડનો હાઈટ વધારે, પ્લસ પીળું પટ્ટું મટાડે, પછી આપણે છોડને મતલબમાં કોઈ પણ પાક અવસ્થામાં આવે ત્યારે પણ વાપરે। તમે જોયું છે આપણે ઓલો લાલજીભાઈ વિડીયો બનાવ્યો હતો, આપણે અહીંયા મીટિંગ રાખી હતી, તો એને કઈ રીતની પરિસ્થિતિ હતી ને તમે જોઈ અને 7-8 દિવસમાં કેટલો ફરક પડી ગયો। અને ભાવિનભાઈ તમારા ગામનો જ વિડીયો આપણે ટૂંક સમય 10 દિવસ પહેલાનો વિડીયો છે, તો 3 છોડ બાકી રાખ્યા છે, કેટલું મતલબ 5-6 દિવસમાં આખા લીલાશ પકડી લીધી। તો આ વસ્તુ કેવી લાગે તમને? બહુ સારી છે, પ્રોડક્ટ બહુ સારી છે આની, રિઝલ્ટ બહુ સારું છે। હવે તો આ ભાઈને આપણે થોડું પૂછ્યું, શું નામ છે એક તમારું? મારું નામ સુદાસમાં મંજીભાઈ વિષ્ણુભાઈ। તમે પણ આ વાપરો છે, પણ એનો પણ મંજીભાઈનો વિડીયો પણ આપણે અલગથી બનાવવાનો છે એના ફૂલવેરમાં, કેમ કે આપણે બતાવવાનું છે 2 થી 3 દિવસમાં। તો તમે વાપરો કેટલા દિવસમાં કેવું રિઝલ્ટ આવ્યું? મારા 3 થી 4 દિવસમાં પીળાશ પડતો હતો, પીળાશ મટી ગઈ, લીલો સમસોડ થઈ ગયો છે। મતલબ આ તમે દવા વાપરો એટલે 4 થી 5 દિવસમાં રિઝલ્ટ બતાય। આપણે એવું નથી કહેતા કે ભાઈ 24 કલાકમાં આવું છે આવું રિઝલ્ટ આવી જાય, જે છે તમને હાસું કીધું, ખેડૂત એને મોઢે બોલે છે, મેં કઈ એને શીખવાડ નથી ભાઈ તમે 3 દિવસ 4 દિવસ મેં બંજીભાઈ તમે રીતનું કીધું, તમે વાપરો, તમે લાગે 5 દિવસમાં રિઝલ્ટ 5 દિવસ બોલો, કોઈ ખોટું બોલવાનું એમાં કઈ આવતું નથી। અને વસ્તુ સારી હોય તો ખેડૂત વાપરવાના છે। શું કેવું મંજીભાઈ તમારે શું કેવું બાબુ? બાબુભાઈ આપણે આજે એક વાત કરી હતી, અત્યારે જોઈ તો વરસાદ થતો નથી, વાદળા હોય છે પણ વરસાદ આવતો નથી। અને તમારા ગામમાં આપણે જે વાવેલ સારો વરસાદ આવજો, નદી નાળા આવે તો વરસાદ ચોશે નથી થયો, તો તમને શું લાગે છે એનું મેન કારણ? મેન કારણ ઝાડ ઓછું થતું જાય, વરસાદ ઓછો થતો જાય। પેલા જોયું તો આપણે મતલબમાં અમુક વિસ્તારમાં જંગલ વાળો વિસ્તાર બહુ હતો, અને ત્યાં અત્યારે વસ્તીનું પ્રમાણ આપણે ઈ કઈ વધારે દોષમાં નથી દેતા, પણ ત્યાં વધારે મતલબ મકાન રહેવા ગયા, વૃક્ષ કપાઈ ગયા, પણ ઘણાને પ્રશ્ન એવો છે કે પેલા કરતા ઝાડ વધીએ, પણ આમ ઝાડ વધે છે પણ આમ ઝાડ નથી વધ્યા। અને મેન એ કહે છે કે આપણે પક્ષીઓ માટે જે મેન ઝાડ હતા, અમુક જે વડલો છે, ઉમરો છે, એ વસ્તુ કપાઈ ગઈ છે, એની સામે પક્ષીઓની સંખ્યા પણ ઘટી ગઈ છે। આમાં આપણે સમજી કે આમાં આપણે અમુક ફૂદા ને એવું આવતા, એ પક્ષીઓ પેલા ખાઈ જતા એના ખોરાક રીતે, અને આપણને દવા પણ ન સાચી પડતી। તો હજી ઘણું મોડું નથી થયું, ઉમરો છે એવું
ઝાડ વાવો, આંબો વાવો, કોઈ પણ વાવો, પક્ષીઓને ફાયદો થાય, આપણે પણ ખાઈએ છીએ, પક્ષીઓ પણ ખાઈએ છીએ. ઈ મૂંગા મારા ઓલું કેણાય, ઈ કઈ ખાઈ ન કે મને ભૂખ લાગી તો એને પણ ફાયદો થાય. એ વસ્તુ આપણે વાવવી પડે. જો એ વસ્તુ આપણે ઝાડ વાવશું તો પક્ષીઓની સંખ્યા વધશે, ટાઈમે વરસાદ થશે, શાળાના સમયે શાળો આવશે, ઉનાળાના સમયે ઉનાળો સારો આવશે. પણ આ ત્રણેય આ વૃક્ષ જ નહીં હોય તો બધું આખું માવઠા થઈ જાય. તમે આપણે જોઈએ, હાલો એક બે ઉદાહરણ લઈ, વેસ્ટ ઇન્ડિઝ છે, સાઉથ આફ્રિકા છે, ઇંગ્લેન્ડ છે, ત્યાં તમે જોવો તો ગમે 12 માસ વરસાદ, ક્યારે વાદળ આવે ક્યારે વરસીને વયું જાય. તો એ પરિસ્થિતિ આપણે પણ ન થાય એની માટે આપણે પણ આપણા પર્યાવરણનું ધ્યાન રાખવું પડશે. અને આ દવા કોઈ પણ પાક માલે છે તો વાપરી શકો છો. તો બાબુભાઈ તમારો અને મંજીભાઈ નો આભાર, તમે માહિતી દેવા બદલ.